દરવાજા સ્થિત ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। તળાવ દરવાજા સ્થિત ધાર્મિક સ્થળો તોડી પાડવામાં આવ્યા છે। જૂનાગઢમાં દબાણ હટાવવાની કામગીરી અંતર્ગત 3 જેટલા ધાર્મિક સ્થળ પર ડિમોલેશન કરવામાં આવ્યું। મ્યુનિસિપલ કમિશનરે મધ્યરાત્રિએ કામગીરી હાથ ધરી હતી। હાઈકોર્ટના આદેશ પ્રમાણે જે રોડ રસ્તાને અડચણરૂપ ધાર્મિક સ્થાનો છે એ ધાર્મિક સ્થાનોને જે ડિમોલેશન કરવાનો આદેશ છે એ આદેશ મુજબ ગત મોડી રાત્રે જૂનાગઢ વહીવટીતંત્ર દ્વારા અને પોલીસ દ્વારા જે ડિમોલેશન મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। હું આપને દ્રશ્યમાં બતાવું છું। એ દ્રશ્યમાં એક અહીં જે ધાર્મિક સ્થાન હતું તેને ડિમોલેશન કરી નાખવામાં આવ્યું છે। ત્યારે વાત કરીએ જૂનાગઢ શહેરની, તો હાલ અત્યારે જે જૂનાગઢ શહેર છે તેની અંદર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આપ દ્રશ્યમાં જોવો છો કે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ અહીં ઉતારી દેવામાં આવી છે। બીજી વાત કરીએ જે ડિમોલેશનની, તો અગાઉ આજે મજોડી ગેટની જે ધાર્મિક સ્થાન હતું એને લઈને મોટો વિવાદ અને ઘર્ષણ થવા પામ્યું હતું। બિપિન પંડ્યા, વીટીવી, જૂનાગઢ।